નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભાગ 2 જોયો હતો જે ખડકો અને ખનિજો વિશે જોયું હતું। હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, એટલે કે ભૂમિ સ્વરૂપોનું કઈ દ્વારા નિર્માણ થયું હતું। પહેલા તો આપણે આ મુદ્દાને સમજીએ એ પહેલા હું થોડી તમને આના વિશેની માહિતી આપું કે પૃથ્વી પહેલા સૂર્યથી જોઈન્ટ હતી અને ત્યાર પછી સૂર્યથી પૃથ્વી अलग पड़ी, छूटी पड़ी, એટલે કે પહેલા હતો ધગધગતો વાયુનો ગોળો હતો। જ્યારે આ વાયુનો ગોળો ઉપરથી નીચે તરફ આવ્યો અને નીચે તરફ આવતા તે જે વાયુનો ગોળો હતો એ ઠંડો થયો। મિત્રો એક બીજું પણ ઉદાહરણ આપું છું કે એક આપણે જ્યારે ચાનો ચાના કપની અંદર જ્યારે આપણે ચા ભરીએ છીએ ત્યારે ચા ભર્યા પછી આ જે ચાનો કપ છે એ કપની અંદર ઉપર તર જામ થઈ જાય છે। જ્યારે આ કપની અંદર જ્યારે ચા ગરમ ગરમ ભરીએ છીએ ત્યારે ચાના કપની અંદર તર જમા થાય છે અને નીચે એ તર જ્યારે ઠંડી થાય છે એટલે કે એ પોપડા જેવી તર જમા થાય છે અને એ તરને જ્યારે આપણે નીકાળી દઈએ છીએ ત્યારે પાછી એની અંદર જે ચા છે તરની નીચે એ ठंडी होय छे। तर जमा थवानुं ए कारण ए ज होय छे के ते वातावरण साथे टच होय छे, जेने कारणे ते तर जाम थती होय छे અને જ્યારે તરને આપણે લઈ લઈએ છીએ ત્યારે પછી ફરી તર જમા થતી હોય છે અને તરને લીધા પછી તેની નીચેની જે ચા હોય છે એ ગરમ હોય છે। મિત્રો એવું જ હોય છે કે જ્યારે પૃથ્વીનો ગોળો સૂર્યની સાથે થી જ્યારે છૂટો થાય છે તો પહેલા ધગધગતો વાયુનો ગોળો હતો અને પૃથ્વીથી જ્યારે છૂટો થાય છે સૂર્યથી જ્યારે પૃથ્વીનો ગોળો છૂટો થાય છે તે વાયુનો ગોળો ધીમે ધીમે આવતા જે પૃથ્વીના ગોળાની બહારની જે બાજુઓ છે એ બાજુ જે ઠંડો થાય છે, જે રીતે ચાના કપમાં થર જામ થાય છે તે રીતે પૃથ્વીના ગોળાની બહારની જે બાજુ છે જે વાતાવરણની એની અસર પવનો દ્વારા કે વાતાવરણ દ્વારા તે ઠંડો થતો હોય છે। એટલે બહારનો જે ભાગ છે એ બહારનો ભાગ એ પૃથ્વીના બહારનો જે ભાગ છે તે નક્કર હોય છે, નક્કર થતો હોય છે જેને આપણે ઘન પોપડા તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ। જ્યારે મિત્રો અંદરનો જે ભાગ છે જેમાં લાવા અને મેગ્મા હોય છે તે ધગધગતો હોય છે। જે રીતે ચાના ઉપરનો જે થર છે એ આપણે કહ્યું કે એની અંદર તર જમા થાય છે, જમા થયેલી જે તર છે વાતાવરણ દ્વારા તે ઠંડી થાય છે એ તરને જ્યારે આપણે નીકાળી દઈએ છીએ તો ત્યારે નીકાળ્યા પછી આંગળી બોળી જોઈશું તો એ આપણને ચા ગરમ લાગે છે। એવી જ રીતે પૃથ્વીના જ્યારે સૂર્યથી પૃથ્વી જ્યારે છૂટી થઈ ત્યારે વાયુ હતો, ધગધગતો વાયુનો ગોળો હતો, જ્યારે નીચે આવતા આ વાયુનો ગોળો બહારની જે બાજુઓ છે એ ઠંડી થતા તે ठंडो थाय छे अने जे बहारनी बाजुओ छे ए मजबूत मक्कम बनी जाय छे, सक्कर बनी जाय छे, जे घन पोपड़ा तरीके आपणे ओळखीए छीए। अने त्यार पछी अंदरनी जे बाजुओ छे ज्यां वातावरणनी असर थती नथी त्यां मेघमा जे लावा असंख्य रहेलो छे ते असंख्य धगधगतो होय छे। हवे एना विશે ज आपणे जोवानुं छे के भूमि स्वरूपोनुं निर्माण मुदावरणनी अंदर घणी बधी भूतक्तिओनुं विभाजन थयेलुं होय छे जेने आपणे मुदावरणीय भूतक्ति कहेवामां आवे छे। फरीथी समजो, मुदावरणीय भूतक्ति एटले के प्लेटो, अनेक प्लेटोनी अंदर अनेक भूतक्तिओनी अंदर तेनुं विभाजन थयेलुं छे जेने आपणे मुदावरणीय भूतक्ति कहेवामां आवे छे। मुदावरणीय भूतक्तिओने प्लेट तरीके पण ओळखीए छीए। परीक्षामां पूछाय के मुदावरणीय भूतक्तिओने बीजा कया नामे ओळखवामां आवे छे तो प्लेट तरीके पण आपणे तेने ओळखता होईए छीए। आपने नवाई लागशे के भूतक्तिओ केवी हशे, केवा प्रकारनी हशे, केटली हशे, आवा घणा बधा सवालो जे आपणा मगजनी अंदर ऊभा थता होय छे। भूतक्तिओ एटले के प्लेटो जे एक करता वधारे होय छे अने जे अलग अलग दिशाओमां जे प्लेटो छे ए अलग अलग दिशानी अंदर फर्या करती होय छे। आ भूतक्तिओ आ प्लेटो छे ए पृथ्वीनी अंदरनो जे भाग छे ए अंदरना भागनी अंदर अलग अलग दिशाओमां फरती होय छे। आ भूतक्तिओ पृथ्वीना पेटाळमां
વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટરમાં પૃથ્વીમાં પીગળેલો જે મેઘમા છે આ મેઘમા ગતિને કારણે આ બધું થતું હોય છે। અંદરનો જે લાવા છે, અંદરનો જે મેઘમા છે એ મેઘમા પીગળેલો હોય છે અને પીગળેલો હોવાને કારણે આ લાવા ગોળ ગોળ ફર્યા કરતો હોય છે, ગતિને કારણે આમ થાય છે। આ ભૂતકીઓ પૃથ્વીના અંદરનો જે ભાગ છે, પૃથ્વીનો અંદરનો જે ભાગ છે એ અંદરનો ભાગનો જે મેઘમા છે એ વર્તુળાકાર રૂપે ગોળ ગોળ જેને વર્તુળાકાર રૂપે ગોળ ગોળ ફરતો હોય છે। આ પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર હંમેશા પરિવર્તન આવતું હોય છે। આ ગોળ ગોળ મેઘમા જે લાવા છે, વરાળ છે, વાયુ છે, આ બધું જ પૃથ્વીના પેટાળની અંદર આપણને જોવા મળે। ગરમીનું પ્રમાણ વધે એટલે સ્વાભાવિક છે કે વરાળનું પ્રમાણ વધે એટલે ગરમીનું પ્રમાણ વધે અને ગરમીનું પ્રમાણ વધે એટલે હંમેશા ગરમ વસ્તુ હોય એટલે ગરમ વસ્તુ એ ફૂલે અને જ્યારે ઠંડી વસ્તુ એ સંકોચાય એટલે પૃથ્વીના અંદરનું ગરમીનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ મેઘમા એન્ડ વર્તુળાકાર જેની ફરતી જે વર્તુળાકાર જે મેઘમા જે લાવા અલગ અલગ દિશાઓમાં જે પ્લેટો ફરતી હોય છે એ પ્લેટો જે ભૂમિ સ્વરૂપે એટલે કે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ઘણી વખતે આપણને પરિવર્તન આપતું જોવા મળે છે। આ ગતિઓને બળના આધારે તેને વિભાજન કરવામાં આવે છે। આ ગતિઓના બળના આધારે તેના બે પ્રકાર હોય છે, આંતરિક બળ અને બાહ્ય બળ। આપણે જોઈએ બળના આધારે તેના પ્રકાર બે છે। પહેલો પ્રકાર છે આંતરિક બળ અને બીજો પ્રકાર છે બાહ્ય બળ। બળના આધારે તેના બે પ્રકાર છે। આ ગતિઓના બળના આધારે બે પ્રકાર હોય છે, એક છે આંતરિક બળ અને બીજો છે બાહ્ય બળ। આંતરિક બળ કોને કહેવાય? તો જે બળ પૃથ્વીના આંતરિક ભાગો પર નિર્માણ પામે છે તેને આપણે આંતરિક બળ કહીએ છીએ। ફરીથી સમજીએ કે જે બળ પૃથ્વીના આંતરિક એટલે અંદરના જે ભાગોમાં નિર્માણ પામે છે જેને આપણે આંતરિક બળ તરીકે ઓળખીએ છીએ। અંદરના ભાગો, આંતરિક એટલે અંદરના ભાગો, પૃથ્વીની અંદરના ભાગોમાં જે બળ નિર્માણ પામે છે જેને આપણે આંતરિક બળ તરીકે ઓળખીએ છીએ, જેને ઇન્ડોજેનિક ફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ। ઇન્ડોજેનિક ફોર્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। હવે બાહ્ય બળ કોને કહેવાય? બાહ્ય બળ કોને કહેવાય? સ્વાભાવિક છે કે આંતરિક એટલે અંદરનો ભાગ, બાહ્ય એટલે તેનો બહારનો ભાગ, પૃથ્વી પર એટલે કે જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે, જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તે બળને આપણે બાહ્ય બળ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ। એક્સોજેનિક ફોર્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। બાહ્ય બળને એક્સોજેનિક ફોર્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। આંતરિક બળ ક્યારેક જે તેની ગતિ છે, આંતરિક બળની જે ગતિ છે ક્યારેક આકસ્મિક રીતે વધારે પણ હોઈ શકે છે અને ક્યારેક તેની ગતિ ધીમી પણ હોઈ શકે છે, એટલે તેની ગતિ એકસરખી હોતી નથી। આ ગતિથી પૃથ્વીની સપાટી પર ઘણી વખતે પરિવર્તન આવતું હોય છે। પૃથ્વીની અંદર જે મેઘમા છે, જે લાવા છે, ગરમીનું પ્રમાણ વધી જતા, પ્લેટોનું ગોળ ગોળ વર્તુળાકાર ફરવાનું પ્રમાણ વધી જતા ઘણી વખતે દબાણનું પ્રમાણ વધે છે, એટલે ઘણી વખતે આ જે આંતરિક ભાગોમાં જે પરિવર્તન આવે છે તેની જે ગતિ છે ઘણી વખતે ઝડપી પણ હોય છે, ઘણી વખતે ધીમી પણ હોય છે અને આ ગતિની પૃથ્વીની સપાટી પર તેને કારણે પરિવર્તન આવતું હોય છે, જેને કારણે ઘણી વખતે ભૂકંપ છે, જ્વાળામુખી છે વગેરેનું નિર્માણ થતું હોય છે। ભૂકંપ અને જ્વાળામુખીનું હવે આપણે પહેલું જોવાનું છે કે ભૂકંપ કોને કહેવાય। ભૂકંપ વિશેનો આપણે મુદ્દો સમજવાનો છે કે ભૂતકીઓ પ્લેટોની ગતિશીલતાને કારણે પૃથ્વીની સપાટી પર ઘણી વખતે કંપન થતું હોય છે। આ કંપનને તેના કેન્દ્રના ચારે બાજુએ થાય છે। આ કંપનને આપણે ભૂકંપ કહીએ છીએ।
પૃથ્વીની સપાટીની એટલે કે ભૂતકતીઓનું જેને પ્લેટો પણ કહેવાય છે, આ પ્લેટોની જે ગતિશીલતા જે ગોળ ગોળ ફરે છે અલગ અલગ દિશામાં, એ ગતિશીલતાને કારણે પૃથ્વીની જે સપાટી પર ક્યારેક કંપન થાય છે. કંપન એટલે ધ્રુજારી થવી. પૃથ્વીની સપાટી પર ક્યારેક કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ થતું હોય છે. અહીંયા જો તેનું કંપન થાય છે તો તેની અસર કેન્દ્રની જે ચારે બાજુ તેના કંપનની અસર થતી હોય છે. આ કંપનને આપણે તેને ભૂકંપ કહીએ છીએ. આ ભૂકવચના નીચેનો જે ભાગ છે, આ નીચેના ભાગ ઉપર કંપનની શરૂઆત થાય છે. તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકવચનો નીચેનો જે ભાગ છે, ભૂકવચનો નીચેનો જે ભાગ છે તે જ્યાં કંપનની શરૂઆત થાય છે અને આ શરૂઆત થાય છે તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. ધારો કે અમદાવાદની અંદર ભૂકંપ આવ્યો હોય, તેનું ઉદ્ગમ કેન્દ્ર બિંદુ કયું છે? તો અમદાવાદ. એટલે કે ભૂકંપ જે અંદરનો જે ભાગ છે, જ્યાં ભૂકંપની જ્યાં શરૂઆત થાય છે, આ ભૂકવચના નીચેનો જે ભાગ છે જ્યાં કંપનની શરૂઆત થાય છે, આ કંપનને આપણે ઉદ્ગમ કેન્દ્ર તરીકે પણ આપણે તેને ઓળખતા હોઈએ છીએ. આ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો જે છે એ તરંગો રૂપે આપણે તેને જોવા મળે છે. બહારની સાઈડ આપણને એના ફક્ત તરંગો જોવા મળે. જે રીતે વીજળીનો કરંટ આવે એ રીતે આપણને તેની ધ્રુજારી જોવા મળે છે. એટલે કે બહારની બાજુ તેના ફક્ત આપણને એના તરંગો જોવા મળે છે અને અંદર તેની અસર થતી હોય છે. એટલે કે આ કંપનની ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તેના તરંગો રૂપે આપણે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકની જે સપાટી છે અને એ સપાટીના કેન્દ્રને આપણે અધિકેન્દ્ર કહીએ છીએ. નજીકની સપાટી છે એ નજીકની જે સપાટી છે તેને આપણે અધિકેન્દ્ર કહીએ છીએ. અધિકેન્દ્રને બીજા નિગમન કેન્દ્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સૌથી નજીકનો ભાગ છે ત્યાં ભૂકંપની આપણને વધુ અસર જોવા મળે છે. ધારો કે અમદાવાદમાં ભૂકંપ આવ્યો હોય અને અમદાવાદની અંદર જ્યારે સિટીમાં ભૂકંપ આવ્યો હોય તો ત્યારે નજીકના જે વિસ્તારો છે, જ્યારે ખોખરા છે, સિટીમ વન્ડર પોઈન્ટ છે, આવા જે વિસ્તારો છે ત્યાં તેની અસર વધુ જોવા મળે છે. જેમ જેમ આપણે દૂર જતા જઈએ તેમ તેમ તેની ભૂકંપની જે અસર છે આપણને ઓછી થતી જોવા મળે છે. એટલે કે ભૂકંપની જેનું ઉદ્ગમ કેન્દ્ર બિંદુ છે તે નજીકનો જે વિસ્તાર છે એ નજીકના વિસ્તારની અંદર ભૂકંપની અસર કંપનની અસર વધતી જોવા મળે છે. જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ તેની ભૂકંપની તીવ્રતામાં ઘટાડો થતો આપણને જોવા મળતો હોય છે. હવે આપણે બીજું પોઈન્ટ જોવાનું છે કે જ્વાળામુખી કોને કહેવાય. બીજો પોઈન્ટ આપણે જોવાનું છે કે જ્વાળામુખી. જ્વાળામુખી આપણે હમણાં જોયું કે પૃથ્વીના ઉપરનો જે ભાગ છે ઘનપોપડો છે, જ્યારે નીચેનો જે ભાગ એટલે કે અંદરનો જે ભાગ છે ત્યાં અસંખ્ય મેઘમા, લાવા આ બધું જ એની અંદર રહેલું છે. અને આ મેઘમા, લાવા એ પ્રવાહી સ્વરૂપે હોય છે. જ્યારે ગરમ થાય છે અલગ અલગ ભૂતકથી અલગ અલગ પ્લેટોમાં રૂપાંતરિત થતો છે અને આ લાવા વર્તુળાકાર ગોળ ગોળ અલગ અલગ દિશાની અંદર ફરતો હોય છે. જેમ જેમ જ્યારે આ લાવા અને મેઘમાં આપણે હમણાં પણ જોયું કે કોઈ પણ વસ્તુ જ્યારે ગરમ હોય છે ત્યારે તે ફૂલે છે, પણ ઠંડી થાય છે ત્યારે સંકોચાય છે. એવી જ રીતે આમાં પણ હોય છે કે જ્યારે પૃથ્વીના અંદરના ભાગની અંદર આંતરિક ભાગમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી જાય છે, ગરમીનું પ્રમાણ વધી જવાને કારણે ઘણી વખતે લાવા, મેઘમાં એ ઘણી વખતે બહાર આવવા માટે પ્રયાસ કરતો હોય છે. જો ધરતી ઉપર અથવા તો પૃથ્વી ઉપર જો એનો ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો જે લાવા છે, જે મેઘમાં છે એ ધીમે ધીમે બહાર આવે છે, અચાનક બહાર નીકળે છે અને જ્વાળામુખી આપણે તેને ઓળખતા હોઈએ છીએ. પરંતુ જો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જો તેને નીકળવા માટે છિદ્ર અથવા તો કાણું ન મળે તો લાવા એકદમ ઉછાળા મારી અને પોતે બહાર આવતો હોય છે અને જો તેનું છિદ્ર મળી રહેશે તો ધીમે ધીમે બહાર આવી અને નીચે પથરાઈ જતો આપણને જોવા મળે છે. ભૂકંપ કે જ્વાળામુખી માટે કોઈ આગાહી કરી શકાતી નથી
કે ક્યારે ભૂકંપ આવશે કે ક્યારે જ્વાળામુખી સર્જાશે। આની કોઈ જ આગાહી કરી શકાતી નથી, એ કોઈ પણ સમયે કોઈ પણ રીતે આવી શકે છે। જ્વાળામુખીથી મિત્રો ઘણી વખતે આપણને નુકસાન પણ થતું હોય છે અને ઘણી વખતે ફાયદા પણ થતા હોય છે। જ્વાળામુખીને કારણે ઘણી વખતે જરાઓ જે નીકળે છે પાણીના, અને આ પાણીના જરાઓથી કહેવાય છે કે જે પાણીના જરાઓથી સ્નાન કરે છે તેના ચામડીના રોગો છે એ પણ તેના માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થતા હોય છે। અને જ્વાળામુખીને કારણે ઘણા બધા જે પર્વતો છે, પર્વતો એનું રચના પણ થતી હોય છે। હવે જોઈએ કે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે આપણે જોઈએ કે ઘસારણ કે ધોવાણ અથવા તો ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ વગેરે જેવી પ્રક્રિયાઓ દ્વારા ભૂમિ સપાટી પર સતત પરિવર્તન આવતું હોય છે। આ પરિવર્તન પામતા રહે છે, જેમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે। હવે આપણે જોયું કે ઘસારણ, પરિવહન, ત્યાર પછી જોયું નિક્ષેપણ વગેરે દ્વારા ભૂમિ પર જે પરિવર્તન આવતું હોય છે જેને આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો કહીએ છીએ। જેમાં આપણે પહેલું જોઈશું ઘસારણ। પહેલું આપણે જોઈશું કે ઘસારણ। આપણે નદીઓની અંદર, સમુદ્રોની અંદર આપણે ઘણી વખતે જોતા હોય છે કે આ જે ભૂસપાટી છે, આ સપાટી પર જળ એટલે કે પાણી અને પવનો અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહેવામાં આવે છે। ઘણી વખત આપણે નદીની અંદર જોઈએ કે તેને સમુદ્ર દરિયાની અંદર જોઈએ કે તેને મોજાઓ છે વારંવાર શિલાઓ સાથે અથડાતા હોય છે, અને અથડાતા હોવાને કારણે તેને શિલાઓ જે નાના ટુકડાઓમાં છિન્ન ભિન્ન થતી આપણને વિઘટન થતી આપણને જોવા મળતી હોય છે। અને આ જે બધું છે તે ઘસડાઈને આવે છે, એટલે કે તેનું પરિવહન થાય છે। આ જે ભૂસપાટીના પર જળ, ત્યાર પછી પવન, ઘણી વખતે નાના જે રેતી છે, માટી છે, નાની વસ્તુઓ ઉડી અને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનો દ્વારા ઉડીને આવતું આપણને જોવા મળે છે। જે રેતી માટી ઉડીને આવે છે ઘણી વખતે એક પછી એક એના થર જમા થતા આપણને જોવા મળે છે। ત્યાર પછી હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા પણ આપણને ક્ષયને આપણે ઘસારણ કહેવામાં આવે છે, જે બધું ઘસડાઈને આવે છે, જેને આપણે ઘસારણ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે બીજું આપણે જોઈએ પરિવહન। મુખ્ય ભૂમિ સ્વરૂપોનો પરિવર્તનનું બીજું છે પરિવહન દ્વારા। પરિવહન એટલે કે એક સ્થળથી બીજા સ્થળે જવું, જેમાં પવન છે, જળ એટલે કે પાણી છે, આ ઘસારણયુક્ત પદાર્થોને કારણે ઘણી વખતે નદીની અંદર ઘણી વસ્તુઓ તણાઈને આવતી હોય છે, ઘણી વખતે પવનો દ્વારા તણાઈને આ ઘસારણયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે જે લઈ જાય છે, એક સ્થળેથી બીજા સ્થળે જે ઘસડીને જાય છે તેને આપણે પરિવહન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। હવે આપણે ઘસારણ અને પરિવહન દ્વારા આપણે જોયું કે ઘસારણ પવનો, જળ, ત્યાર પછી હિમ વગેરે દ્વારા ઘણી બધી વસ્તુઓ ઘસડાઈને આવતી હોય છે। ત્યાર પછી પરિવહન દ્વારા જોયું કે જળ, પવન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુઓ આવતી હોય છે। આ ઘસારણ અને પરિવહન દ્વારા જે પદાર્થોનું અન્યત્ર અથવા તો કોઈ પણ જગ્યાએ તેનો આપણે ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપયોગ કરીએ તેને આપણે નિક્ષેપણ કહેવામાં આવે છે। ઘસારણ અને પરિવહન દ્વારા જે કંઈ પદાર્થો ઘસડાઈને આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ। આ ઉપયોગ કરીએ તેને આપણે નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે। કેવી વસ્તુઓ? તો રેતી છે, કાકરા છે, માટી છે, કપચી છે, આ બધી જ વસ્તુઓને આપણે ઊંચી ઇમારતો, મકાનો, રોડ બનાવવા માટે આ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ। જેને ઉપયોગ કરીએ તેને આપણે શું કહેવામાં આવે છે? નિક્ષેપણ કહેવામાં આવે છે। આમ જોઈએ તો ઘસારણ, નિક્ષેપણ સુધીની પ્રક્રિયાઓ પૃથ્વીની સપાટી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે। ઘસારણ, નિક્ષેપણ સુધીની જે પ્રક્રિયાઓ દ્વારા પૃથ્વીની જે સપાટી છે તેના જે વિભિન્ન જે ભાગો છે એ વિભિન્ન ભાગોમાં અલગ ભાગોમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું આપણને જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જોયું। હવે આપણે ભાગ 4 ની અંદર નદી વિશે આપણે જોઈશું।